શિયાળો શરૂ થઈ જાય એટલે આપણા શરીર પર એની ઠંડકનો સીધો અસર થવા લાગે છે. ખાસ કરીને વડીલ લોકો માટે આ સિઝન સૌથી મુશ્કેલ હોય છે, કારણ કે ઉંમર વધતા શરીરનું રક્ષણતંત્ર એટલે કે ઇમ્યુન સિસ્ટમ નબળી પડી જાય છે. સાંધાનો દુખાવો, થાક, ઠંડ, ખાંસી, ગળામાં કફ અને સ્નાયુઓમાં જકડાન આ બધી સમસ્યાઓ શિયાળામાં વધુ દેખાય છે. પણ જો રોજ માત્ર એક ગ્લાસ દૂધમાં એક ખાસ વસ્તુ મિક્સ કરીને પીવામાં આવે તો આખો શિયાળો બીમારીઓથી બચી શકાય છે. હવે તમને પ્રશ્ન થાય કે એ ખાસ વસ્તુ શું છે? તો એ છે હળદર, આપણી રસોઈમાં રોજ વપરાતી પણ અદ્ભુત ઔષધીય ગુણ ધરાવતી ચીજ. દૂધમાં હળદર નાખીને પીવું એ આપણા પૂર્વજોની શાનદાર આદત હતી. એને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે, કારણ કે એ સાચે જ સોનાથી ઓછું નથી. હળદર દૂધ ફક્ત ગરમ રાખતું નથી, પણ શરીરને અંદરથી શુદ્ધ કરે છે. શિયાળામાં રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી હળદર ઉમેરીને પીવાથી શરીરનું રક્ષણતંત્ર મજબૂત બને છે. હળદરમાં રહેલો કર્ક્યુમિન તત્વ એન્ટી ઇન્ફ્લેમેટરી છે, એટલે કે શરીરમાં સોજા અને દુખાવા દૂર કરે છે. વડીલ લોકો માટે ખાસ ફાયદાકારક, કારણ કે સાંધાના દુખાવા અને ઘૂંટણની સમસ્યાઓમાં રાહત આપે છે. બીજું મહત્વનું એ કે હળદર દૂધ શરીરમાં ગરમી પેદા કરે છે. શિયાળામાં જ્યારે હાથ-પગ ઠંડા થઈ જાય છે, રક્ત સંચાર ધીમો પડે છે, ત્યારે આ દૂધ શરીરમાં ઊર્જાનો પ્રવાહ જાળવી રાખે છે. રોજ રાત્રે આ પીવાથી ઊંઘ પણ સારી આવે છે અને સવારે તાજગી અનુભવાય છે. ઘણા વડીલોને શિયાળામાં કફ, ખાંસી અને શરદીની સમસ્યા રહેતી હોય છે. એ લોકો માટે હળદર દૂધ એક કુદરતી ઔષધ છે. દૂધ ગરમ રાખે છે, હળદર કફને ઓગાળે છે અને ગળાને સાફ કરે છે. જો ગળામાં દુખાવો હોય તો આ દૂધમાં થોડું મધ ઉમેરવાથી વધુ ફાયદો થાય છે. હવે વાત કરીએ હાડકાં અને સ્નાયુઓની. ઉંમર વધે એટલે હાડકાં કમજોર થવા લાગે છે, પણ દૂધ કેલ્શિયમથી ભરપૂર છે. જ્યારે એમાં હળદર ઉમેરાય છે ત્યારે એ કેલ્શિયમ શરીર દ્વારા વધુ સારી રીતે શોષાય છે, એટલે હાડકાં મજબૂત બને છે અને શરીરનું લવચીકપણું જળવાય છે. આ દૂધ પીવાથી લોહી શુદ્ધ થાય છે, ચામડીમાં ચમક આવે છે અને શિયાળામાં જે સૂકાપો અને ખંજવાળની સમસ્યા થાય છે એ પણ ઓછી થાય છે. હળદર દૂધમાં કુદરતી રીતે ત્વચા માટે એન્ટિસેપ્ટિક ગુણ છે, જે ચામડીના રોગો સામે રક્ષણ આપે છે. જો કોઈને બ્લડ પ્રેશર, ડાયાબિટીસ કે કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તો પણ આ દૂધ મદદરૂપ થઈ શકે છે, પરંતુ એ પહેલાં પોતાના ડૉક્ટર સાથે સલાહ લેવી જરૂરી છે. એક નાની ટીપ: દૂધ વધારે ગરમ ન કરવું, ફક્ત એટલું કે પીવા યોગ્ય રહે. હળદર ઉમેર્યા પછી તેને સારી રીતે મિક્સ કરવું. કેટલાક લોકો તેમાં ચપટી જેટલું કાળું મરીનો ચૂરો ઉમેરે છે, કારણ કે એ કર્ક્યુમિનના શોષણને વધારે છે, એટલે હળદરનો ફાયદો દોઢો થઈ જાય છે. તો હવેથી શિયાળામાં રોજ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ હળદર દૂધ પીવાનું શરૂ કરો. 10 દિવસમાં જ શરીરમાં ફરક અનુભવાશે. ઊંઘ સારી આવશે, ઠંડ ઓછી લાગશે, સાંધાના દુખાવા ધીમે ધીમે ઘટશે અને આખો શિયાળો તંદુરસ્તી રીતે પસાર થશે. યાદ રાખજો, દવાઓથી વધારે અસરકારક હોય છે કુદરતી ઉપાય. આપણા ઘરના રસોડામાં જ છે એવી ચીજો જે દવાખાનાથી પણ વધારે કમાલ કરે છે. તો ચાલો આજથી જ આ નાની આદત અપનાવો. રોજ રાત્રે એક ગ્લાસ હળદર દૂધ અને આખો શિયાળો રહો બીમારીઓથી દૂર, ઊર્જા અને તંદુરસ્તીથી ભરપૂર.